જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમે જાણો છો કે વર્ષમાં એક એવી પૂર્ણિમા આવે છે જે દિવસે કરવામાં આવેલ જપ, તપ, દાન અને ભગવાનની ભક્તિ અનેક ગણું ફળ આપે છે? શું તમે જાણો છો કે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે વિશેષ પૂજા કરવામાં આવે છે? આજે આપણે જાણીશું જેઠ સુદ પૂર્ણિમાનું મહત્ત્વ, તેની પવિત્ર વ્રત કથા, પૂજા વિધિ અને આ દિવસે કરવાના ખાસ ઉપાયો વિશે. તો આ વિડીયોમાં અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે અહીં મળનારી માહિતી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે. જેઠ સુદ પૂર્ણિમાનું મહત્ત્વ. મિત્રો, હિન્દુ ધર્મમાં દરેક પૂર્ણિમાનું પોતાનું વિશેષ મહત્ત્વ હોય છે, પરંતુ જેઠ મહિનાની પૂર્ણિમા અત્યંત પૂર્ણદાયી માનવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પોતાના પૂર્ણ તેજમાં હોય છે અને સમગ્ર પ્રકૃતિમાં એક દિવ્ય ઉર્જાનો સંચાર થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ દિવસે સ્નાન, દાન, જપ અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી અનેક જન્મોનો પાપોનો નાશ થાય છે. જે વ્યક્તિ ભક્તિભાવથી આ દિવસનું વ્રત કરે છે, તેના જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિમાં વધારો પણ થાય છે. જેઠ પૂર્ણિમાની પૂજા શા માટે કરવી? તો આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે, ઘરમાં સુખ શાંતિ આવે છે, મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે, પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો વધારો પણ થાય છે. હવે મિત્રો, આપણે જાણીશું જેઠ પૂર્ણિમા વ્રત કથા વિશે. તો મિત્રો, પ્રાચીન સમયમાં એક નાનકડા ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ ધાર્મિક અને સત્યવાદી પણ હતો, પરંતુ એની ગરીબીના કારણે તેના પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઘણીવાર તો પરિવારને 2 સમયનું ભોજન પણ મળતું જ ન હતું. એક દિવસ ગામમાં એક મહાત્મા આવ્યા. બ્રાહ્મણે તેની ખૂબ સેવા કરી. મહાત્મા તેની ભક્તિ અને વિનમ્રતા જોઈને પ્રસન્ન થયા. તેમણે કહ્યું, હે બ્રાહ્મણ, જો તું જેઠ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત રાખી પૂજા કરશે અને ગરીબોને દાન આપશે, તો તારા બધા દુઃખ દૂર થઈ જશે. બ્રાહ્મણે મહાત્માની વાત માની અને જ્યારે જેઠ પૂર્ણિમાના દિવસે આવ્યો, ત્યારે તેણે વહેલી સવારે સ્નાન કર્યું, ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરી, ગરીબોને અન્ન અને વસ્ત્રનું દાન પણ આપ્યું. એને દિવસભર ભગવાનનું સ્મરણ કર્યું. થોડા જ દિવસોમાં તેના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. તેના ઘરમાં ધન, અનાજ અને સુખ સમૃદ્ધિ વધવા લાગી અને પરિવારના બધા જ દુઃખ દૂર થઈ ગયા. આ રીતે ભગવાન વિષ્ણુએ પોતાના ભક્તો પર કૃપા વરસાવી. તો આ કથા આપણને એ જ શીખવે છે કે શ્રદ્ધા, ભક્તિ અને દાનથી ભગવાનની કૃપા જરૂર પ્રાપ્ત થાય છે. હવે આપણે જાણીશું કે જેઠ પૂર્ણિમાની આપણે પૂજા કેવી રીતે કરવી. તો મિત્રો, હવે જાણીએ કે આ દિવસે કેવી રીતે પૂજા કરવી. તો સૌથી પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, સ્નાન કરીને સ્વસ્થ વસ્ત્રો પહેરવા, પૂજાના સ્થળે ભગવાન વિષ્ણુ
અને માતા લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરવું અને ત્યારબાદ દીવો પ્રગટાવવો, ધૂપ, ચંદન, ફૂલ અને તુલસી પણ અર્પણ કરવી. ભગવાનને ફળ અને મીઠાઈનો ભોગ પણ ધરાવો. ત્યારબાદ એક આ મંત્રનો જાપ કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શક્ય હોય તો 108 વખત આ જાપ કરવો. પછી ભગવાનની આરતી કરવી અને અંતમાં પરિવાર સાથે પ્રસાદ ગ્રહણ કરવો. તો મિત્રો, હવે જાણીશું કે જેઠ પૂર્ણિમાના દિવસે આપણે શું દાન કરવું જોઈએ. તો શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ દિવસે કરાયેલ દાનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે પાણીનો ઘડો, છત્રી, પંખો, વસ્ત્ર, અનાજ, ફળ, ગોળ, દહીં દાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. અને આ દિવસે શું ના કરવું જોઈએ? તો મિત્રો, જેઠ પૂર્ણિમાના દિવસે તો ખોટું બોલવું નહીં, કોઈનું દિલ ના દુભાવવું, ક્રોધ તો કરવો જ નહીં, માંસાહાર અને નશાથી દૂર રહેવું, ગરીબ અને જરૂરિયાતમંદનો અપમાન કરવું નહીં. અને હવે જાણીશું કે જેઠ પૂર્ણિમામાં વ્રતનું ફળ. જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરે છે તેના જીવનમાં સુખ આવે છે, પછી સમૃદ્ધિ વધે છે અને પાપોનો નાશ પણ થાય છે. ભગવાન વિષ્ણુ કૃપા પ્રાપ્ત થાય છે, પરિવારની ખુશીઓમાં વધારો થાય છે અને જીવનમાં શાંતિનો અનુભવ પણ થાય છે. તો મિત્રો, હવે આ હતી જેઠ સુદ પૂર્ણિમાની પવિત્ર મહિમા, વ્રત કથા અને પૂજા વિધિ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીએ એક આ નવી ધાર્મિક અને પ્રેરણાદાયક કથા સાથે.